ચૈત્ર નવરાત્રી દરમિયાન ઘરે કરો આ ઉપાય, મળશે અક્ષય ફળ, દૂર થશે નકારાત્મક ઉર્જા. નવરાત્રી હિન્દુ નવા વર્ષથી શરૂ થાય છે. ચૈત્ર નવરાત્રી દરમિયાન દેવી દુર્ગાની પૂજા અને ઉપવાસ કરવાથી ચમત્કારિક લાભ મળે છે. નવરાત્રી દરમિયાન ચિત્રા નવરાત્રી 2025 માં દુર્ગાના વ્રત, પૂજા, સ્તોત્ર વગેરેનું 9 દિવસ સુધી વિધિ પ્રમાણે પાઠ કરવામાં આવે છે. વર્ષ 2025માં ચૈત્ર નવરાત્રી 30 માર્ચ રવિવારથી શરૂ થશે. નવરાત્રી દરમિયાન માર્કંડેય પુરાણમાંથી લેવામાં આવેલ ધાર્મિક ગ્રંથ દુર્ગા સપ્તશતીનો પાઠ કરવાથી અખૂટ ફળ મળે છે. ધાર્મિક ગ્રંથ દુર્ગા સપ્તશતીમાં કેટલાક સ્તોત્રો અને મંત્રો છે, જે દેવી દેવતાઓ માટે પણ દુર્લભ માનવામાં આવે છે. વેદ, પુરાણ અને શાસ્ત્રો અનુસાર નવરાત્રી દરમિયાન માં દુર્ગા પ્રત્યે આદર, ભક્તિ અને લાગણી સાથે દુર્ગા સપ્તશતી નો પાઠ કરવો વિશેષ ફળદાયી છે. દુર્ગા કવચ, દેવી કવચ દુર્ગા સપ્તશતીનો મુખ્ય મંત્ર છે, જેનો જાપ વિશેષ પરિણામ આપે છે. આ મંત્રનો જાપ કરવાથી થશે અનેક ચમત્કાર. કે ચૈત્ર નવરાત્રિની ચૈત્ર શુક્લ પ્રતિપદા 30મી માર્ચથી શરૂ થશે. ઘાટની સ્થાપના પછી ધાર્મિક માન્યતા છે કે જો વિધિ પ્રમાણે દેવી દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે તો તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. ધાર્મિક ગ્રંથો અનુસાર નવરાત્રી દરમિયાન દેવી કવચનો પાઠ કરવો ખૂબ જ ફળદાયી છે. આ એક શક્તિશાળી મંત્ર છે જેના દ્વારા માતા દેવી પ્રસન્ન થાય છે અને ભક્તની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે અને શાશ્વત પરિણામો પ્રદાન કરે છે. આ મંત્રનો જાપ કરવાથી ભક્તની આસપાસ એક અદૃશ્ય શક્તિશાળી કવચ બને છે જે નકારાત્મક ઉર્જા અને દુષ્ટ શક્તિઓને દૂર રાખે છે. દુર્ગા સપ્તશતીના આ શક્તિશાળી દેવી કવચના ફાયદા ક્યારેય સમાપ્ત થતા નથી. ચૈત્ર નવરાત્રિના વાસ્તુ ઉપાય. ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે ઘટસ્થાપના કરવામાં આવે છે. યાદ રાખો કે આ કળશ સ્થાપના ઈશાન કોણ કે ઉત્તર પૂર્વ કોણમાં કરવી જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં ઈશાન કોણને પૂજાપાઠ માટે સૌથી શુભ અને ઉત્તમ માનવામાં આવે છે. આથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે. નવરાત્રિમાં દુર્ગાની અખંડ જ્યોતને આગ્નેય દિશા એટલે કે દક્ષિણ પૂર્વ કોણમાં રાખો. વાસ્તુશાસ્ત્ર અનુસાર આવું કરવાથી ઘરના દોષો દૂર થાય છે, સદસ્યોની બીમારીઓ દૂર થાય છે અને શત્રુઓ પર વિજય મળે છે. ચૈત્ર નવરાત્રિના 9 દિવસ દરમિયાન રોજ ઘરના મેઇન ગેટ પર માતા લક્ષ્મીના ચરણ અંદરની તરફ આવતા બનાવો. આમ કરવાથી માતા લક્ષ્મીની કૃપા ધન વૈભવ વધારે છે. નવરાત્રી દરમિયાન વ્યાપારીઓ પોતાના ઓફિસ, દુકાનના મેઇન ગેટ પર એક વાસણમાં પાણી ભરીને પૂર્વ કે ઉત્તર દિશામાં રાખી દો. સાથે જ આ પાણીમાં લાલ અને પીળા રંગના ફૂલ રાખી દો. આમ કરવાથી બિઝનેસમાં સફળતા મળે છે. ચૈત્ર નવરાત્રિના 9 દિવસ પૂરા થયા બાદ ઘરમાં કન્યા પૂજન જરૂર કરો. કન્યાઓને સન્માનપૂર્વક ભોજન કરાવો અને સામર્થ્ય અનુસાર દક્ષિણા આપો. આમ કરવાથી ઘરમાં વાસ્તુ દોષ દૂર થાય છે.